શહેરમાં વસતા લોકો ફરવા જવા માટે કોઈક શાંત જગ્યા પસંદ કરતા હોય છે, જ્યાં શહેરના ઘોંઘાટથી દૂર કુદરતી વાતાવરણમાં સમય પસાર કરી શકાય. અને અત્યારે સુરતીઓ પણ કંઈક આ જ પ્રમાણેના સ્થળે જઈ રહ્યા છે. અત્યારે હાલના સમયમાં ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ લોકોની પસંદગીનું પહેલું સ્થળ બની રહ્યું છે, જેને લઈને ત્યાંના સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. આવી જ એક ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ એટલે સુરતથી 80 કિલોમીટર દૂર આવેલા કેવડી ઇકો ટુરિઝમ, જે કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો છે. જંગલની વચ્ચે આવેલા પર્યટન સ્થળ પર જતાની સાથે જ મન મોહી લે છે. દૂર દૂરથી અહીં પ્રવાસીઓ ફરવા માટે આવે છે. અહીંની પ્રકૃતિની હરિયાળી અને શાંતિનો અનુભવ તમને બીજી બધી જ ચિંતા કે ટેન્શનને ભૂલાવી એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવડાવશે, જેની સાથે સાથે અહીં કામ કરતા સ્થાનિકોને પણ ફાયદો થાય છે. ગુજરાતભરમાં 48 ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ધીરે ધીરે બની રહ્યા છે, જે પૈકી અંદાજિત 25 જેટલી સાઇટ ખાતે સહેલાણીઓ માટે રહેવા અને જમવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ સાઇટનું સંચાલન સ્થાનિક નાગરિકો મારફતે જ કરવામાં આવે છે, જેના પરિણામે ઓફ સિઝન ખેતી કામ કરતા સ્થાનિકોને આવા સમયે આવકમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. હું વસાવા પરેશભાઈ સિંગાભાઈ અહીંનો સ્થાનિક છું, જીતપુરનો નિવાસી, અને હું અહીંયા મેનેજર તરીકે કામ કરું છું. અમારા આ ટોટલ રહેવા માટે 28 જેટલી રૂમો છે. એમાં અલગ અલગ કેટેગરી છે. ટ્રી હાઉસ 3 છે, ઇગ્લુ 3 છે, કોટેજ 5 અને પિરામિડ ટેન્ટ 4 છે, અને બીજા ટેન્ટ જે છે એ 15 છે. અને એ ઇન્ટરનેટના જમાનામાં અમારું ઓનલાઈન બુકિંગ ચાલે છે, અને ઘણા જે પ્રવાસીઓ આવે છે એ નવું અપડેટ સોશિયલ મીડિયા પર મૂકે છે, અને એને જોઈને પણ ઘણા ટુરિસ્ટો આવે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઇકો ટુરિઝમ સાઇટ દ્વારા ફક્ત પ્રકૃતિને જ નહીં, પરંતુ સાથે સાથે સ્થાનિકોની સમૃદ્ધિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કેવડી ઇકો ટુરિઝમની વાત કરવામાં આવે તો અહીં પાર્કિંગ, બાળકો માટે રમવાના સાધનો, રિસેપ્શન, ડાઇનિંગ એરિયા, કેન્ટીન, ગાર્ડન એરિયા, કોટેજ, ટેન્ટ અને ટ્રી હાઉસ જેવી રહેવા માટેની સુવિધાઓ બનાવવામાં આવી છે. અહીં 5 કોટેજ, 3 ઇગ્લુ, પિરામિડ ટેન્ટ 4, અન્ય ટેન્ટ 14 અને 3 ટ્રી હાઉસ છે, જ્યાં રહેવાની વ્યવસ્થા છે. અહીં મેનેજમેન્ટ માટે 12 સ્થાનિકોની ટીમ છે, અને આ ઉપરાંત કેન્ટીનના કામ માટે 3 સ્થાનિકો કાર્યરત છે. છેલ્લા 8 વર્ષથી લોકો આ સ્થળ વિશે વધુ જાણતા થયા છે, અને ધીરે ધીરે સહેલાણીઓનો ધસારો અહીં વધતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના મારફતે લોકોને આ સ્થળ વિશે વધુ માહિતી મળતા તેઓ ઓનલાઈન બુકિંગ કરાવીને અહીં રાતવાસો કરવા માટે આવી રહ્યા છે. આશરે 4000થી 5000ની સંખ્યા પ્રવાસીની થાય છે. અમારા કેન્ટીન અને ઇકો ટુરિઝમમાં કામ કરતા કુલ કર્મચારી 15 છે, અને 7 થી 8 હજાર લઈને 25 હજાર સુધી સેલરી છે. બધા ગામના નિવાસી છે.